પ્રેઝન્ટ હોય અને કરતા એબસન્ટ હોય એને કહેવાય સાચો કાર્યકર્તા. આ મંડપ કોને બનાવ્યો છે? તો એ આપણી સામે નથી પણ બન્યો છે. તો કરતા એબસન્ટ અને કાર્ય પ્રેઝન્ટ, આ સાચો કાર્યકર્તા. ઈશ્વર એ મારી અને તમારી માટે સાચો કાર્યકર્તા છે. રાત્રે આપણે સૂઈ જઈએ, આંખો બંધ કરી દઈએ, પછી આપણે રાત્રે વિચાર કરીએ છીએ કે શ્વાસ ચાલુ છે કે નહીં, જોવું છે, જોવું પડે એમ. એ ચાલુ જ રહે છે. જમી લીધા પછી પચાવવાનું કાર્ય એ ઈશ્વર કરે છે. સમુદ્રના કાંઠે નારિયેળી એ શ્રીફળ લાગે ઉપર. સમુદ્રનું પાણી ખારું પણ ઉપરનું પાણી મીઠું. એમાં તો પેલા સબમર્સિબલ ગોઠવી હશે, પાણી કેમ પહોંચાડ્યું હશે, અને પાછું મીઠું મધુર બનાવ્યું છે. કળા અપરંપાર, એનું કદી આવે ન પાર. પ્રભુ તારી કળા અપરંપાર. પણ ઘણી જગ્યાએ જઈને તો બિલ્લો લગાડીને ફરતા હોય, કરતા પ્રેઝન્ટ હોય અને કાર્ય એબસન્ટ હોય. શું કર્યું તો કાંઈ નહીં, પણ બિલ્લો લગાડીને ફરતા હોય. ઈશ્વર એ મારી ને તમારી માટે સાચો કાર્ય કરતા છે. અને ભગવત ભજનમાં હંમેશા હૃદય લગાવાય છે, અને કેટલું આવડે છે એનું બિલકુલ પ્રેઝન્ટેશનની જરૂર જ પડતી નથી. કેટલું આવડે એનું મહત્વ નથી. ભક્તિ મજબૂત જોઈએ. જ્ઞાન નહીં હોય તો ચાલશે. સંસ્કૃત નથી આવડતું, ભગવાનનું બધું લખેલું છે, બધું ગ્રંથોમાં સંસ્કૃતમાં લખ્યું છે, કાંઈ વાંધો નહીં. ભજન આપણને આવડે છે, ભજન તો ગુજરાતીમાં છે. આપણા સંતો એ બધાએ વેદોની વાણીને ભજનોમાં વણી દીધા, એટલે આપણી માટે સહેલું બનાવ્યું છે. તો જ્ઞાન નહીં હોય તો ચાલશે, ભક્તિ મજબૂત જોઈએ. એક નાનો એવો છોકરો રોજ શાળાએ ભણવા જાય, ભણીને જ્યારે પાછો આવે એટલે વચ્ચે રસ્તામાં મંદિર આવે, અને મંદિરમાં જાય, ભગવાન પાસે ઊભો રહી અને એબીસીડી બોલે, ABCDEFG XYZ. પૂજારી દાદા પ્રસાદ આપે અને પાછો ઘરે આવી જાય. વળી પાછો બીજે દિવસે શાળાએ ભણવા જાય, મંદિરે આવે, ભગવાનને હાથ જોડી ABCDEFG XYZ બોલીને નીકળી જાય. રોજ ABCD બોલ. એટલે એકવાર પૂજારીએ ઊભો રાખ્યો, ભાઈ ઊભો રે, તને ABCD આવડે છે એ તારે શાળાએ બોલવાની છે, અહીંયા તો ભગવાનની પ્રાર્થના કરવામાં આવે. એટલે નાનો બાળક કહે, પૂજારી દાદા પ્રાર્થના શું છે એની મને ખબર નથી, મારી પાસે શબ્દો નથી, મને તો મારા સાહેબે ABCD ભણાવી છે, એટલે હું ABCD બોલું છું, પછી ઠાકરને કહી દઉં છું તું તારી રીતના શબ્દો ગોઠવી નાખજે. આવી ભક્તિ જ્યારે લાગે ત્યારે આપણા જીવનનું કલ્યાણ થઈ જાય છે. ભક્તિ મજબૂત જોઈએ, અને એનું પ્રમાણ છે પ્રમાણમ તત્ર ગોપિકા. રાજા, તમે એક આસને બેસી અને હવે હું તમને જે કથા કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળજો. સૃષ્ટિની ઉત્પત્તિની કથાથી કથાનો પ્રારંભ કર્યો છે. ભગવાન નારાયણના નાભી કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. બ્રહ્માજીએ પ્રણામ કર્યા અને ભગવાન પાસેથી આજ્ઞા લીધી, પ્રભુ હું શું કરું? આ પૃથ્વીના સર્જક એ બ્રહ્માજી છે. 14 માળનું બ્રહ્માંડ બનાવ્યું, એમાં 7 માળ નીચે, 7 માળ ઉપર, અને રાઈના દાણા જેવી પૃથ્વી. નીચે જે 7 લોક આવ્યા છે એ અતલ, વિતલ, સુતલ, રસાતલ, મહાતલ, તલાતલ અને પાતાળ. ઉપર જે 7 લોક આવ્યા છે એ ભૂર, ભુવઃ, સ્વઃ, મહઃ, જનઃ, તપઃ અને સત્યલોક. સત્યલોક એ ભગવાનનું મસ્તક છે, અને પાતાલમ એતસ્ય હિ પાદમૂલમ. પાતાળ એ ભગવાનના ચરણો છે. પૃથ્વી રાઈના દાણા જેવી છે. આપણે જે પ્રભુના સ્વરૂપને જોયા છે, જે સમજ્યા છે, એનાથી ભગવાનનું સ્વરૂપ હજારો ગણું મોટું છે. એ પ્રભુને આપણે નાની એવી મૂર્તિમાં સમાવી દઈએ છીએ. ભગવાન સર્વત્ર છે, સર્વદા છે. નદીઓ એ વિરાટ નારાયણની નાડીઓ છે, અને એને જ આપણે દૂષિત બનાવીએ છીએ. તો નદીને ચોખ્ખી રાખવી આપણી જવાબદારી છે. વૃક્ષો એ વિરાટ નારાયણના રૂવાડા છે, અને આપણે એને જ રૂવાડા એટલે વૃક્ષો કાપીને એને કુરૂપ કરી નાખીએ છીએ.
હેરસ્ટાઈલને તો કેટલું મહત્વ આપવામાં આવે છે. તો ભગવાન સર્વત્ર છે, સર્વદા છે, હંમેશ માટે છે. તો આટલું મોટું બ્રહ્માંડ, તો બ્રહ્માજી ક્યાં બેસી અને આ પૃથ્વી બનાવી હશે? એ કુંભાર બેઠો ક્યાં હશે? પૃથ્વી તણો પિંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે? જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગચોર સે બૂટા ભર્યા ક્યારે કિનારી છાપશે? પીપા કહો કેટલા હશે? રંગરેજ બેઠો ક્યાં હશે? પૃથ્વી તણો પિંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે? ભગવાન ક્યાં બેસીને આ પૃથ્વી બનાવી હશે? આ પૃથ્વી હજી બનાવી છે એટલે બે દૈત્ય હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ કોણ છે એ આપણે પછી જોઈએ. પણ એમાંથી હિરણ્યાક્ષ દૈત્ય હજી તો પૃથ્વી બની છે પણ એને લઈ અને રસાતળમાં નીકળી ગયો. હજી કોઈ પૃથ્વી ઉપર રહેવા નથી આવ્યું. એટલે બધા જ સ્વર્ગના દેવતાઓ આવી અને ભગવાન નારાયણ પાસે આવ્યા. હે પ્રભુ, તમે પૃથ્વીને બચાવી લો. બ્રહ્માજીના નાકમાંથી અંગૂઠા જેવડું રૂપ ધારણ કર્યું, મોઢું વરાહનું બન્યું. એટલે બધાએ ભગવાનને પ્રાર્થના કરી છે. અને ભગવાને હાથમાં શસ્ત્ર લઈ અને ભયંકર યુદ્ધ કરવા માટે હિરણ્યાક્ષ દૈત્ય પાસે આવે છે. રણશિંગા વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે. ધમ ધમતી ધરતી ફોજુ ફરતી, વિનાશ કરતી તેગ ચડે. जननी ना जाया कवियों गाया, लाख विरला कोई नहीं. मैदान 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 मरवा अवसर वरवा, मर्द कसुंबल रंग चढ़े फिर मर्द कसुंबल रंग चढ़े. करधर तलवारम कमर कटारम, धनु कर धारम टंकारम, बंदूक बहारम मारा मारम, हाहाकारम होकारम होकारम. नर करिनादारम कर पुकारम, मुख उचारम राम नथी. હાથમાં તલવાર લઈને હિરણ્યાક્ષ દૈત્ય ભગવાન વરાહને મારવા જાય. ભગવાને હાથ પકડી તલવારને 3 યોજન દૂર ફેંકી અને પોતાના 2 તીક્ષ્ણ દાંત હિરણ્યાક્ષના પેટમાં મારી. હિરણ્યાક્ષના મોઢામાંથી લોહીના કોગળા થવા લાગ્યા અને આકાશમાં બધા જ દેવતાઓ આવી, યક્ષો, ચારણો, કિન્નરો, ગંધર્વો, બારોટો બધાએ આવીને પુષ્પ વૃષ્ટિ કરી છે અને ભગવાન વરાહ નારાયણનો જય જયકાર કર્યો છે. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. પોતાના 2 દાંત ઉપર પૃથ્વીને લઈ પોતાના સ્થાન ઉપર મૂકી અને ભગવાને પૃથ્વીની રક્ષા કરી છે. ભગવાનનો પરમાત્માનો પહેલો અવતાર વરાહ અવતાર થયો. જે વ્યક્તિ ભાવપૂર્વક આ કથાને શ્રવણ કરે એ આ લોકની અંદર ખૂબ સુખી થાય અને મર્યા પછી મોક્ષપદ મેળવે છે. આ હિરણ્યાક્ષ એટલે શું? હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ. જેને હંમેશા બધી જગ્યા ઉપર પોતાનું દેખાય છે. આ સોનું છે, આ જગ્યા મારી છે, આ પૃથ્વી મારી છે, એ છે હિરણ્યાક્ષ. 2 ભાઈઓ છે, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. દૈત્ય કેવી રીતે બન્યા? તો
તો જે આપણે ગઈકાલે કથા સાંભળી સનત કુમારો, આ સનત કુમારો ભગવાન નારાયણના દ્વારે આવ્યા અને દ્વારે બે દ્વારપાળો ઊભા છે, જય અને વિજય. આમ ભગવાનના વૈકુંઠમાં 16 પાર્ષદો છે, પણ મુખ્ય દ્વારપાળ જય અને વિજયને કહ્યું કે અમારે ભગવાન સાથે થોડી ચર્ચા કરવી છે. જય અને વિજયે સનત કુમારોને ભગવાન પાસે વૈકુંઠમાં જવાની ના પાડી દીધી. સનત કુમારો એવા છે કે જેને કોઈ ન રોકી શકે, પણ રોક્યા તુરંત સનત કુમારોએ શ્રાપ દીધો છે કે જય અને વિજય, તમને તમારી મતિ બગડી છે કે તમે અમને અંદર જવાની ના પાડી. શ્રાપ આપું છું કે જાઓ, 3 વખત તમારે ધરતી ઉપર અસુર બનીને અવતરિત થવું પડશે. એટલે પહેલી વખત હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, બીજી વખત રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજી વખત શિશુપાલ અને દંતવક્ત્ર. આમ 3 વખત અસુર બનીને આવે. કી જય, બોલીએ યમુના મહારાણી કી જય, બોલીએ પંચ ભગવતીની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આવો, ભગવાનને સુંદર મજાનો થાળ અર્પણ કર્યો છે. ડાબા હાથનો પડદો રાખી આપણો શ્વાસ ભોજનમાં ન બળે ભાવ સાથે ભગવાનને 5 વખત જમાડીશું. ઓમ રીમ પ્રાણાય સ્વાહા, ઓમ રીમ અપાનાય, ઓમ રીમ વ્યાનાય સ્વાહા, ઓમ રીમ ઉદાનાય સ્વાહા, ઓમ રીમ સમાનાય સ્વાહા. ભગવાનને કહીએ કે તમે ભોજન કરો અને અમે ભજન કરીએ. ડાકોર ના મારા ઠાકોરજી, તમે જમવા વહેલા આવો ને. ઠાકોર ના મારા ઠાકોરજી, તમે જમવા વેલા આવો ને. દ્વારિકાના દેવળવાળા, જમવા વહેલા આવો ને. દ્વારિકાના દેવળવાળા, જમવા વેલા આવો ને. જમવા વહેલા આવો, સાથે રૂક્ષ્મણીને લાવો ને. જમવા વેલા આવો, સાથે લક્ષ્મણીને લાવો રે. વહેલા વહેલા આવો, સાથે રાધાજીને લાવો ને. વેલા વેલા આવો, સાથે રાધાજીને લાવો રે. ડાકોર ના મારા ઠાકોરજી, તમે જમવા વહેલા આવો ને. ઠાકોર ના મારા ઠાકોરજી, તમે જમવા વેલા આવો ને. સોમવારે શીરો પૂરી, જમવા વહેલા આવો ને. સોમવારે શીરો પૂરી, જમવા વેલા આવો ને. હે સોમવારે શીરો પૂરી, જમવા વહેલા આવો ને. સોમવારે શીરો પૂરી, જમવા વેલા આવો ને. મંગળવારે મગજ લાડુ, જમવા વહેલા આવો ને. હે બુધવારે બરફી પેંડા, જમવા વહેલા આવો ને. બુધવારે બરફી પેંડા, જમવા આવો રે. ગુરુવારે ગુલાબ જાંબુ, જમવા વહેલા આવો ને. ગુરુવારે ગુલાબ જાંબુ, જલ્દી જમવા આવો ને. શુક્રવારે શ્રીખંડ પૂરી, જમવા વહેલા આવો ને. શુક્રવારે શ્રીખંડ પૂરી, જમવા વેલા આવો ને. દ્વારિકાના દેવળવાળા, જમવા વહેલા આવો ને. દ્વારિકાના દેવળવાળા, જમવા વેલા આવો ને. શનિવારે સુતર ફેણી, જમવા વહેલા આવો ને. એ શનિવારે શીતળ ફેણી, જલ્દી જમવા આવો ને. રવિવારે રસગુલ્લા, જમવા વહેલા આવો ને. રવિવારે રસગુલ્લા, જલ્દી જમવા આવો ને. ઠાકોર ના મારા ઠાકોરજી, તમે જમવા વહેલા આવો ને. ઠાકોર નામા ઠાકોરજી, તમે જમવા વેલા આવો ને.
જમવા વહેલા આવો સાથે રાધાજીને લાવો ને જમવા વેલા આવો સાથે રાધાજીને લાવો ને ઠાકોર ના મારા ઠાકોરજી તમે જમવા વહેલા આવો ને ઠાકોર નામા ઠાકોરજી તમે જમવા વેલા આવો ને તમે જમવા વહેલા આવો ને જમવા વેલા આવો ને તમે જમવા વહેલા આવો ને આવો આજે સવારે પૂજામાં બેસેલા તમામ યજમાનો મંચ પાસે આવશે અને ભગવાન ઠાકોરજીની દિવ્ય અને ભવ્ય આપણે મંગલ આરતી કરીશું. આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે. મોરડિયા પરિવારથી આપ સૌને વિનંતી છે, ગામના લોકો પણ જેઓ કથા શ્રવણ કરવા માટે જે શ્રાવકો પધાર્યા છે તે ભોજન પ્રસાદ લઈ અને ત્યારબાદ સૌ પોતપોતાના માળા તરફ આપણે જઈશું. તો આ સૌ નોંધ લેશો, બધાએ પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. આવો ભગવાન ઠાકોરજીની મંગલ આરતી કરીએ આપણે. आरती कुंज बिहारी की श्री गिरिवर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिवर कृष्ण मुरारी ओ आरती कुंज बिहारी की श्री गिरिवर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की गले में वंजन की माला गले में वैजंती माला बजावे मुरली मधुर बाला बजावे मुरली मधुर बाला श्रवण में कुंडल जल काला श्रवण में कुंडल छलकाता नंद के आनंद नंदी लाला नंद के आनंद नंद लाला गगन सम अंग कांति काली गगन सब अंग कांति काली राधिका चमक रही आई राधिका चमक रही आली भ्रमरसी अलग कस्तूरी तिलक चंद्रसी झलक ललित सभी श्यामा प्यारी श्री गिरिवर कृष्ण मुरारी आरती कुंज बिहारी की श्री गिरिवर कृष्ण मुरारी की कनक मर मोर मुकुट बिलसे कनक भर मोर मुकुट बिरसे देवता दर्शन को तरसे देवता दर्शन को तरसे गगन सो सुमन राशि वासे गगन सो सुमन राशि वासी बजे मूर्छंग मधुर मीर दंग ग्वालिनी संग अतीरथि गोप कुमारी श्री गिरिवर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की जहाँ ते प्रगट भई गंगा सकल मर हरणी श्री गंगा कलुषमन धरणी श्री गंगा श्रवण ते होत महाभंगा स्मरण में होत महाभंगा बंसी शिव शिशा जटा के किछ हरे अध किश शरण सभी श्री बनवारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिवर कृष्ण मुरारी की कपूर गौरम करुणावतारम संसार सारम तुझके जहार सदा वसंत मुरलीधरम भवानी सहितम नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुण्यकाक्षो मंगलाय
सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोलिए श्री भागवत भगवान की जय। द्वारिकाधीश की जय। भैरवी के साथ करचरण कृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितं विहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्दे श्री महादेव शंभो। श्री राधे राधे गोविंद गोविंद राधे। श्री राधे राधे गोविंद गोविंद राधे। श्री राधे राधे गोविंद गोविंद राधे। राधे राधे गोविंद गोविंद राधे। गोविंद राधे राधे गोपाल राधे। गोविंद राधे राधे गोपाल राधे राधे। गोविंद राधे राधे गोपाल राधे। गोविंद राधे राधे गोपाल राधे राधे। श्री राधे राधे गोविंद गोविंद राधे। राधे राधे गोविंद गोविंद राधे। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। राजा राम 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 सीता राम राम राम। ओ राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम। ओ राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम। ओ राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम। नमः शिवाय ओम नमः शिवाय। 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 हर हर भोले नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। ओ वासुदेवाय हरे वासुदेवाय। वासुदेव बोले एना पाप बढ़ी जाए। वासुदेव बोले ना पाप बढ़ी जाए। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।
વાસુદેવ ગાવે એના પાપ બળી જાય. વાસુદેવ ગાવે એના પાપ બળી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. तेरी शरण में आया हूँ प्रभु मैं. तेरी शरण में आया हूँ. तेरी शरण प्रभु तेरी शरण. ओ तेरी शरण प्रभु तेरी शरण. तेरी शरण प्रभु तेरी शरण में. ओ तेरी शरण प्रभु तेरी शरण. तेरी शरण प्रभु तेरी शरण. ओ तेरी शरण प्रभु तेरी शरण. तेरी शरण में आया हूँ. ओ प्रभु तेरी शरण में आया हूँ. ओ तेरी शरण में आया हूँ. ओ तेरी शरण में आया हूँ. ओ तेरी शरण प्रभु तेरी शरण. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. ओ वासुदेवाय हरि वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. तेरी शरण प्रभु तेरी शरण. ओ तेरी शरण प्रभु तेरी शरण. राजा राम 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 सीता राम राम राम. हे राजा राम 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 सीता राम राम राम. 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 राजा राम 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 राम. बोलिए श्री द्वारकाधीश की जय. भागवती भगवान की हरि ओम नमः पार्वती.